दंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। सकर्ता द्वैत लक्ष्य बोध पंचीकरण प्रकरण छे 9 इच्छा वृत्ति आदि निज अंश लक्षणा सतकैवल परम यजन परमार्थ साधन उलट क्रिया नाम निरूपण અને ઉપપ્રકરણ છે 4 સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પાંચ વ્યવસ્થાની ઉલટ ક્રિયા। એમાં પાંચ સંભસ્કરણ ની ઉલટ ક્રિયા વિશે આપણે ગઈ કથામાં શ્રવણ કર્યું। હવે જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક કૈવલ વેતા પરમ વિશેષાંશ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને સંબોધીને આ શરીરના તત્વોની ઉલટ ક્રિયાનું વર્ણન કરતા પાંચ વ્યવસ્થાની ઉલટ ક્રિયાને વિશે કહે છે। પાંચ સંભસ્કરણ એ પાંચ અવસ્થાઓની સંધિમાં વર્તમાન કરે છે। જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુનિ એના વચ્ચે પાંચ સંભસ્કરણ શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા જેની બહુ જ સરળ સમજ આપણને આપી છે। એ જ પ્રકારે પાંચ સંભસ્કરણની સાથે પાંચ વ્યવસ્થાની ઉલટ ક્રિયા બતાવે છે। પાંચ અંતસ્કરણ અને પાંચ અવસ્થા, પાંચ સંભસ્કરણ અને પાંચ વ્યવસ્થા, આ 10 નું જોડાણ છે। પરમ ગુરુ કહે છે કે જેમ અવસ્થા અને અંતસ્કરણ, એમાં અંતસ્કરણ પ્રધાન છે, જાગ્રત મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, અને અવસ્થા એમાં વર્તમાન કરે છે। એવી જ રીતે પાંચ સંભસ્કરણ અને પાંચ વ્યવસ્થાની અંદર પાંચ સંભસ્કરણ એ પ્રધાન છે, અધિષ્ઠાન છે, અને પાંચ જે વ્યવસ્થા છે એ અવસ્થાની સંધિમાં જ વર્તમાન કરે છે એમ પરમ ગુરુ કહે છે। તો પાંચેના નામ આપવામાં આવ્યા છે। જે નામ છે એના ઉપરથી જ એના કાર્યની ઓળખ થતી હોય છે। પાંચ સંભસ્કરણના નામ આપ્યા કે શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા, એ પ્રમાણે એનું કાર્ય છે। હવે અહીંયા પાંચ વ્યવસ્થાની વાત છે। પહેલી વ્યવસ્થા છે સ્થિતિ વ્યવસ્થા। આ તત્વ મૂક્યું છે, એનાથી આપણામાં એક સ્થિતિ બનતી હોય છે। ઘણીવાર લોકો આર્થિક રીતે પણ કોઈકની પરિસ્થિતિ આપણે કહીએ છીએ ને, જેવી હોય એ પ્રમાણે એ ઘડાઈ જતા હોય છે, એની સ્થિતિ કહેવાય। એમ આપણા શરીરમાં પણ દરેકની સ્થિતિ અલગ અલગ હોય છે। દરેક લોકો એક સરખું કામ કરી શકતા, મજૂરની સ્થિતિ એવી છે એટલે મજૂરી કરે છે, અને અમીરની સ્થિતિ એવી છે તો એ જરા બુદ્ધિથી કામ વધારે કરે છે। તો સ્થિતિ વ્યવસ્થા આપણી દરેક પ્રક્રિયામાં જોડાયેલી છે। જેમ જેમ રોજ એકની એક પ્રવૃત્તિ કરીએ ને એટલે પછી એની સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ જાય। તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે જે સ્થિતિ વ્યવસ્થા છે એ સ્થિતિ સદાય સર્વકાળ પ્રભુ ભજન અને સંવાદને વિશે આપણે રાખવી। પ્રભુ ભજન નો એક અભ્યાસ એવો થઈ જાય
કે કામમાંથી પરવારીએ એટલે અગર તો કામ કરતા કરતાય એનું સ્મરણ ચાલ્યા કરે, એની એક સ્થિતિ થવી જોઈએ. અને રોજ અભ્યાસ કરવાથી ધીમે ધીમે સ્થિતિ બની જાય છે. જ્યાં કથાની તમારી એક સ્થિતિ છે એટલે તમે આવી ગયા, પણ ઘણાની સ્થિતિ એવી નથી એટલે આવી શકતા નથી. એટલે અભ્યાસ કરવાથી આપણને એમાં રસ પડે છે અને આ સંવાદ છે જ્ઞાનનો, તો એના વિશે આપણી વૃત્તિ રાખવાની છે, આપણી સ્થિતિ બનાવવાની છે, જેણે કરીને આપણા શરીરના જેટલા પણ તત્વો છે એ જે વર્તમાન કરે એ કાર્ય આપણું સફળ થાય. જો આપણી પ્રભુ ભજનની ને એના સંવાદની સ્થિતિ હોય તો બધા જ તત્વોની પ્રવૃત્તિ સારી જ થવાની છે. સારું ચિંતન થવાનું છે, સારું દર્શન થવાનું છે, સારું શ્રવણ થવાનું છે, સારું બોલવાના છીએ, સારું સાંભળવાના છીએ, તો આપણો ધંધો સફળ થાય, આપણું જીવન સફળ થાય. નહીં તો પછી આપણને મનુષ્યનું જીવન મળ્યું છે તો એ અફળ પણ જાય છે, નિષ્ફળ જાય છે. કારણ કે મનુષ્ય જીવન મળ્યું છે એને આપણે સાર્થક કરવાનું છે. ઘણા લોકો કંઈ કામ ના કરે તો નિરર્થક જતું હોય છે, એનો કોઈ અર્થ ના રહે. અને ઘણા લોકો ખોટી પ્રવૃત્તિ કરે તો એનું જીવન અનર્થક બની જતું હોય છે. નવા અનેક અનર્થોનું સર્જન કરી અને દુઃખના ભાગીદાર બને છે. તો અહીંયા આપણે એવી સારી સ્થિતિ પ્રાપ્ત કરીએ કે જેથી એનું સ્મરણ થયા જ કરે. પછી આપણે કરાવવું ના પડે કે કરવું ના પડે. જે અભ્યાસ થઈ જાય, નાનું બાળક હોય ને એ ચાલે ને ત્યારે બીતું બીતું ચાલે, પડી જવાની બીક લાગે. પણ મોટાને બીક લાગે છે ચાલવામાં, ઊભા થઈને દોડવા જ મળે, હેડવા મળે. તો એ એક સ્થિતિ એને મળી ગઈ છે. એટલે તો એવી જ રીતે પ્રભુ સ્મરણની એક આપણે સ્થિતિ પ્રાપ્ત કરીએ. એ સ્થિતિ એક વ્યવસ્થા ગોઠવેલી છે, એ સ્થિતિ કરવાનું કામ કરે. જેવો અભ્યાસ કરો એવી સ્થિતિ થાય. આ જગતની અંદર જેટલા પણ મનુષ્ય છે, પ્રાણી પશુ પક્ષીની તો કોઈ ગણતરી નથી, એનું કોઈ મહત્વ નથી કાર્ય. એ સારું કામ કરે છે છતાં પણ એનું કઈ કલ્યાણ થતું નથી. પણ મનુષ્ય જે કોઈ ક્રિયાઓ કરે છે એ દરેકની એ પ્રકારની એક સ્થિતિ બની જતી હોય છે. વાતો કરે તોય ભલે, કઈ જગ્યાએ બેસે તોય ભલે, જે કઈ સાંભળે તો પણ ભલે, ખાય પીવે તો પણ ભલે, એની એક સ્થિતિ બની જતી હોય છે. બીજી આવે છે ઉદાર વ્યવસ્થા. ઉદાર, જેનું દિલ ઉદાર હોય. પણ ઉદારી છે ને એ માયા પ્રત્યે બહુ નહીં રાખવાની, એમ પરમ ગુરુ કહે છે. ને ઉલટાવો જરા. માયામાં તો આપણે આખું જીવન સમર્પિત કરી દઈએ છીએ. લગ્ન આવે એટલે બે હાથે પૈસા વાપરી, એક હાથે નહીં. તો એ ઉદારતા નથી. સંસારના પ્રત્યે જે ઉદારતા છે એમાં ઉદાસ અને નિષ્પૃહીપણું રાખવાનું. નિષ્પૃહી, એની અંદર વધારે આસક્તિ ના હોય, અને ઉદાસ, બહુ પ્રસન્નતા નહીં. લોકો બધા ખુશ થઈ જતા હોય છે. વરઘોડે ચડે ને એટલે બધા ખુશ થઈ જાય, પણ જોઈએ છે થોડા દિવસ ખુશી રહેશે, પછી કે લાંબો ટાઈમ રહેતે. એટલે પરમ ગુરુ કહે છે કે વિષયને વિશે આપણે ઉદાસપણું રાખવાનું. કોઈ પણ વિષયનું સુખ હોય એ સહજ ભાવે આપણે ગ્રહણ કરીએ, બહુ ખુશ થવાની જરૂર નથી. એના વિશે હંમેશા ઉદાસી રાખવી
વિષયોમાં આપણી સ્થિતિ થવા ના દેવી. જો પ્રસન્નતાથી કરીશું તો પછી આપણી સ્થિતિ કેવી થઈ જશે? પહેલી વ્યવસ્થા જે બતાવી એની સ્થિતિ એ વિષયો પ્રત્યે આપણી ઉદારતા હશે તો આપણે ઘરમાં વૈભવના સાધનો લાવીશું, એનો ઉપભોગ કરીશું. ટીવી નાનું હશે તો, અને બીબી મોટી થાય પછી નાની લાવે. તો આપણે જરૂર ના હોય એવા આપણે સાધનોનો ઉપભોગ કરીએ છીએ. નાનામાં દેખાતું હતું પણ મોટું હોય તો વધારે મનને મજા આવતી હોય છે, એટલે પછી એની સ્થિતિ એવી થઈ જાય. ધર્મ કાર્ય કરવું હોય તો માણસ એટલા ઉદાર નથી હોતા જેટલા એ ભોગના સાધનો માટે ઉદારતા રાખે છે. 10 લાખની ગાડી લાવવાની તો 12 ની લાવે, એ ઉદારતા છે. સારું છે ને તો લાવવી છે. 10 ની જગ્યાએ 12 થઈ જાય તો વાંધો નહીં. તો ઘણાની ઉદારતા ધર્મ પ્રત્યે પણ હોય છે, તો એમાં પણ એને સેવા કરવાની ઉમદા ભાવના થતી હોય છે. તો અહીંયા પરમ ગુરુ કહે છે કે વિષયોમાં આપણી સ્થિતિ નહીં રાખવાની, પરંતુ જ્ઞાન, ભક્તિ અને વૈરાગને વિશે અત્યંત સ્થિતિ રાખવી જોઈએ. એક તો જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું. એકલી ભક્તિ કામ નહીં લાગે. આખી દુનિયા ભક્તિ કરે છે, પરંતુ જો યથાર્થ જ્ઞાન ના હોય તો એને વિશેષ ફળ મળતું નથી. અને એટલી જ મહેનતથી જો એની પાસે સત્ય જ્ઞાન હોય તો સત્ય સુધી પહોંચી જાય છે. તો જ્ઞાનમાં પણ સ્થિતિ કરવાની. જે આપણે ગુરુ કથા ચાલે છે, જેના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલું જ નહીં, આપણા ઘરમાં પણ હું કહું છું આપણે ગ્રંથનું અધ્યયન કરવું જ જોઈએ, સમજાય કે ના સમજાય. જો આપણે મહેનત કરીએ છીએ તો સમજણ તો એ જ આપશે. આજે આપણી જિજ્ઞાસા છે, આપણે અભ્યાસ કરીએ છીએ તો આ જન્મે જેટલો પણ સમજણનો વિકાસ થાય, બુદ્ધિનો વિકાસ થાય, પણ આપણી શ્રદ્ધા છે ને આપણે મહેનત કરીએ છીએ તો બીજા જન્મે આપણને એમની કૃપાથી વિશેષ સમજણ મળશે. અને સમજણ મળશે ત્યારે જ આપણું કાર્ય થવાનું છે. તો જ્ઞાન, ભક્તિ, એના વિશે સ્થિતિ. આપણે ધાર્મિક પ્રવૃત્તિ અલગ અલગ પ્રકારની કર્યા જ કરીએ, આપણે નવરા જ ના પડીએ. તો એ પ્રમાણે આપણે ઉદારતા રાખવાની ભક્તિ કરવામાં, અને વૈરાગને વિશે પણ અત્યંત સ્થિતિ રાખવી. નહીં તો ભક્તિ તો કરીએ છીએ પણ બીજી બાજુ જો મોહ છૂટતો નથી તો ભક્તિનું સારું પરિણામ નથી આવતું જોઈએ તેટલું. કારણ કે સંસાર પ્રત્યે જેટલો આપણે વૈરાગ રાખીએ એટલો જ ભક્તિમાં આપણને વધારે રસ મળે છે. આજે ઘર છૂટ્યું ત્યારે કથામાં આવ્યા છે ને, કારણ તો કઈક હશે ને એ નહીં આવવા. તો ત્યાગ સાથે જ હોય છે. જે કોઈ ધાર્મિક ક્રિયા ઘરમાં કરો તો પણ તમારે બીજું બધું કામ છોડીને તમારે મંદિર આગળ બેસવું પડે. અગર તો કોઈનું કામ કરવા માટે તમે જાઓ, મદદ માટે જાઓ, તો પણ તમારે તમારું કામ છોડીને સેવાનું કામ કરવાનું થાય. ત્યારે એક બાજુ ભક્તિ થાય છે, બીજી બાજુ ત્યાગ અને વૈરાગ આવે છે, અને એમાં જ્ઞાન જોડાયેલું હોય છે. નહીં તો ભક્તિ પણ ના થાય અને વૈરાગ પણ ના થાય. એટલે ઉદાર વ્યવસ્થાની ઉલટ ક્રિયા, સંસારને પ્રત્યે જે ઉદારતા છે એ જ્ઞાન, ભક્તિ અને વૈરાગને વિશે રાખી અને અત્યંત સ્થિતિ રાખવી, એ જવા દેવી નહીં. પછી ગમે તે પરિસ્થિતિમાં પણ આપણો હૃદયનો જે ભાવ છે એ છૂટવો ના જોઈએ, જેને કરીને પરમ દિવ્ય વૈભવ પરમ ગુરુનો આપણને પ્રાપ્ત થશે. આ વૈભવ તો ખાલી દેખાવનો છે. શરીરનો હોય, કપડાનો હોય, મકાનનો હોય કે બીજા બધા સાધનોનો હોય, પણ જ્ઞાન દ્રષ્ટિએ જોવા જઈએ તો બધો જ વૈભવ ક્ષણ ભંગુર છે. ક્ષણની અંદર ભંગ થઈ જશે. કંઈક અઘટિત ઘટના ઘટી જાય
તો આપણો વૈભવ નષ્ટ થઈ જાય છે. આ શરીર છે, કઈ દાજી ગયું તો ચહેરો બગડી જાય છે, સફેદ ચામડી થઈ ગઈ તો ચહેરો બગડી જાય છે, ઉંમર થઈ ત્યારે તો બગડવાનો જ છે, એ વૈભવ રહેવાનો. તો કપડાનો વૈભવ પણ કાયમ રહેતો નથી. અને મકાનનો વૈભવ ખબર નહીં ક્યારે ક્યાં વિસ્ફોટ થઈ જાય, શું બની જાય, ભૂકંપ આવી જાય, અનર્થ સર્જાય. આજે એવા પ્રસંગો રોજ સમાચારમાં આવતા જ હોય છે. એમાં કેટલાય લોકો નિરાધાર થઈ જતા હશે. આપણે અહીંયા સલામત હોય એનો મતલબ એવો નહીં માનવાનો, પણ કેટલાયની સ્થિતિ એવી છે. અને આપણે ભૌતિક વૈભવમાં મમતા રાખીએ છીએ, પરંતુ સાચો જે પરમ ગુરુનો દિવ્ય વૈભવ, જેના માટે બહારના વૈભવની કોઈ જરૂર જ નથી. તપસ્વી રઘુરામ મહારાજ શ્રી સાધના કરી, એને કેવો વૈભવ પ્રાપ્ત કર્યો. ખાવાની ચિંતા નહીં, કપડાની ચિંતા નહીં, સુવાની ચિંતા નહીં, મકાનની ચિંતા નહીં, અને કોઈ દુઃખ પણ નહીં, કોઈ રોગ પણ નહીં. આવો પરમ વૈભવ. આપણે તો ગમે તેટલો વૈભવ કરીશું ને, પણ મોત સામે આવશે ને ત્યારે દુઃખી થઈ જઈશું. મોતના પહેલા તો રોગ આવી જાય છે. બધા કલેશ અને ઝઘડાઓ, એમાં ક્યાં આપણને સુખ મળે છે? દેખાય ખરું બહારથી. ગાડીમાં લઈને તમે ફરક જતા હો, પતિ અને પત્ની બેવની અલગ અલગ ગાડી હોય, અને બેવ ઘરેથી નીકળે, ઘરમાં ઝઘડો થઈ ગયો એટલે બેવ જતા હોય કોર્ટે, બે ગાડીઓ લઈને જતા હોય. પણ આપણને એમ લાગે કે આ તો ગાડીઓ લઈને ફરે છે, પણ એને ખબર ના હોય કોર્ટના ધક્કા ખાતા હોય. તો બહારનો વૈભવ એક ક્ષણિક છે, એનાથી આપણને વધારે સુખ નથી મળતું, બીજાને દેખાડવાથી સુખ નથી મળતું. પરંતુ સારા કાર્યની અંદર ઉદારતા રાખીને આપણે જીવન જીવીએ, એ અંદરનો વૈભવ આપણને પ્રાપ્ત થાય છે. અંદરની જે ખુશી હોય છે, એ ખુશી બહારના વૈભવથી મળતી નથી. ત્રીજી છે ગલિત વ્યવસ્થા. તો ગલિત વ્યવસ્થાની અંદર આપણું જે મન છે, જે વિષયો તરફ સ્વાભાવિક રીતે ખેંચાય છે, એ તો સીધી જ વાત છે. ટેકરો હોય ને, એના ઉપર પાણી પડે ને એટલે પાણી ક્યાં જાય? નીચે ચાલ્યું જાય. એવી જ રીતે આપણું મન વિષયોની અંદર સહજતાથી ઢોળાઈ જાય છે. એને આપણે રોકવાનું છે. વરસાદનું પાણી જેટલું પણ પડે છે, બધું જ પાણી ક્યાં જાય? સમુદ્ર ભેગું થઈ જાય છે. પરંતુ એ પાણીને રોકવામાં આવે છે અને બંધ બાંધવામાં આવે છે, અને પછી એ પાણીનો સદુપયોગ કરવામાં આવે છે. તો જેનાથી સારી ખેતી પણ થાય છે, લોકોને પીવા માટે પણ ઉપયોગી થાય છે, અને લોકોના જીવન સુખી થાય છે. તો પાણીને જેમ રોકવામાં આવ્યું, એવી જ રીતે આપણા મનને આપણે વિષયોમાંથી રોકવાનું છે. અને ગલિત વ્યવસ્થા છે, જે પરમાર્થ સાધન કરવા વિશે ગલિતપણું રાખવું નહીં. મોટા ભાગે આપણે પરમાર્થની અંદર ગલિત થઈ જે નિર્બળપણું રાખીએ છીએ, જતું કરી દઈએ છીએ. પણ પરમ ગુરુ કહે છે પરમાર્થ સાધનને વિશે ગલિતપણું રાખવું નહીં, અંતરમાં ધારવું પણ નહીં. કારણ કે પહેલા તો આપણે અંતરમાં આવે છે, તો આપણે ક્રિયામાં આવે છે. એટલે અંતરમાં વિચાર પણ ના હોય એવો આપણે ભાવ રાખી, અને જે કાળે પદાર્થ ધંધાની જે નિવૃત્તિ કરતા જ્યારે અંત થાય, કોઈ પણ કાર્ય કરીએ છીએ એ પૂરું થાય, એ કાળે આદિ અને અંત સંધિની અંદર જે કાર્ય શરૂ થયું અને એનો અંત થયો, એના વચ્ચેના ભાગમાં જે ક્રિયા કરીએ છીએ એ સમયે આપણે શુદ્ધ વિચાર કરવો, એમાં ઓગળી નહીં જવાનું. મન અંતસ્કરણ તો વિષય ક્રિયામાં બહુ જ બળવાન છે,
કારણ કે સ્થૂલ દેહનું પ્રધાન અંતસ્કરણ મન છે અને સ્થૂલ દેહનો આનંદ એ વિષયાનંદ છે. એટલે સ્વાભાવિક તત્વોની ગોઠવણ પ્રમાણે આપણા મનને વિષયોમાં આકર્ષણ સહજ થાય છે, પણ એમાંથી આપણે એને પાછું વાળવાનું છે. વિષય ક્રિયામાં બહુ બળવાન છે. જેમ એક કોઈ બળવાન માણસ હોય ને, એને 4 જણા પકડે તો 4 જણાને ખેંચીને લઈ જાય. એમાં મન છે ને, એને જેટલા ચોટે ને પાછું વાળવા, એ ચારેયને ખેંચી જાય. એક ને કૂટેવું પડે ને, બીજા 4 ને ખેંચી જાય. એવું આ મન બળવાન છે. સર્વ ઇન્દ્રિયોની ધારણાએ પુષ્ટિ પામે છે. ઇન્દ્રિયો થકી મનને પોષણ મળે છે વિષય સુખનું. પરમ ગુરુ કહે છે કે એ ઠેકાણેથી એને ગળવાનું છે, ત્યાંથી એને પાછું વાળવાનું છે. ઓગાળીને પરમ ભજન કરવાની ક્રિયા એને દેખાડવાની છે. તો વિષયમાં આનંદ તો આવે જ છે, મનોરંજનના સાધનો છે, વાતો કરે છે. અત્યારે કંઈ જ કામ ના હોય, આમ તો મનુષ્યને માટે દિવસ કામ કરવા માટે આપ્યો છે ને રાત્રિ આરામ કરવા માટે આપી છે. તો આ અત્યારે રાત્રિ છે, પણ હજુ સુવાને વાર હોય, એના પછી આગળનો જે સમય હોય તે આપણે સારા કામમાં વાપરી શકીએ છીએ. પરંતુ જે સારું કામ નથી કરતા, એ કદાચ ખોટું નહીં કરતા હોય તો એ સમય વ્યર્થ ગુમાવી દેતા હોય છે. તો આવું અમૂલ્ય જીવન આપણને મળ્યું છે, વારંવાર મળશે નહીં. તો આપણા મનને આ એક પ્રવૃત્તિના નિમિત્તે આપણે આમાં જોડીએ છીએ. જો કથા ના કરતા હોઈએ ને, તો આપણે ગમે તે કથા કરતા હોય ઘરે, કથા તો બધાને આવડે. હો, તમે ઘરે કથા તો કરો છો. અડધો કલાક 2 જણા ભેગા થાય તો સરસ મજાની કથા કરો. તમે એમ કે મને બોલતા નથી આવડતું. બોલતા તો બધું જ આવડે છે, પણ તમે કઈ જુદી કથા કરો છો. તમારો અભ્યાસ કઈ જુદો છે. બાકી આ અભ્યાસ કરો ને તો આ કથા તમે કરી શકો. જરૂર છે માત્ર અભ્યાસની. તો જેમ જેમ આપણને સારી પ્રવૃત્તિમાં રુચિ આવતી જાય, પહેલા તો આપણે સમજીએ કે સારું છે ને એટલે કરવાનું, ભલે રુચિ ના હોય, પણ પછી ધીમે ધીમે એમાં રુચિ આવશે જ. અને જેમ જેમ રુચિ થતી જશે એમ એમ આપણું મન એ વિષય આકાંક્ષાઓની અંદર જશે જ નહીં. કારણ કે મનની અંદર જે આકાંક્ષા હતી વિષયની, એની અંદર સારી પ્રવૃત્તિની ઈચ્છાઓ થવા માંડી, એટલે આકાંક્ષા બદલાઈ ગઈ. તો પછી વિષયની આકાંક્ષામાં જશે નહીં. પછી શું કરશે? તો કે નિજ કૈવલ, જે અચ્યુત પદ છે, જે ક્યારે ચ્યુત થતું નથી, ભ્રષ્ટ થતું નથી, નષ્ટ થતું નથી, એવું જે અચલ પદ કૈવલ છે, એના વિશે રત થઈને રહેશે. એમાં જ એની પ્રીતિ જોડાશે. કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. એ ભાંગી મારી ભવો ભવની ભોખ, ભાંગી મારી ભવો ભવની ભોખ. કંગાલપણો તેરે બેની મારું કાઢ્યો રે. કંગાલપણો તેરે બેની મારું કાઢ્યો રે. એ દૂર કીધું દારીદર ને દુઃખ, દૂર કીધું દારીદર ને દુઃખ. કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. આનંદ ની લહેરો રે
તે માયતે ગણી રે આનંદ ની લહેરો રે તે માયતે ગણી રે એ મર જીવા કરે છે તે મોજ મર જીવા કરે છે તે મોજ મુઠડી તે ભરે રે જેણે મુક્તા ફળની રે ભાંગી બેઠા જન્મ મરણની ભોજ ભાંગી બેઠા જન્મ મરણની ભોજ કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે નવનિધિની રે નથી મારે વાસના રે સિદ્ધિ તે સામુ હવે સિદ્ધ જોય સિદ્ધિ તે સામુ હવે સિદ્ધ જોય સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે હવે જે જે ચિંતાવીએ તે હોય હવે જે જે ચિંતાવીએ તે હોય કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે અનાથય ભાગી રે બાઈ જોય મેં નહીં રે અનાથય ભાગી રે બાઈ જોય મેં નહીં રે અમે છીએ સભાગિયા સૌકાર અમે છીએ સભાગિયા સૌકાર રંગ કટાળીને રે કીધા અમને રાજવીર રંગ કટાળીને રે કીધા અમને રાજવીર દીન ટાળી કીધા છે જો દાતાર દીન ટાળી કીધા છે જો દાતાર કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે માલય તોલ રે બેનિયમ પાસ છે રે માલય તોલ રે બેનિયમ પાસ છે રે તેણે તો મગન રહો મન માય તેણે તો મગન રહો મન માય રીત કરે તેને રે આનંદ યતિ ગણો રે રીત કરે તેને રે આનંદ યતિ ગણો રે શિરે કહો સુખ તણી જોશી માય શિરે કહો
સુખ તણી જો સીમાય કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે ભાંગી મારી ભવો ભવની ભોખ ભાંગી મારી ભવો ભવની ભોખ કંગાલપણો તેરે બેની મારું કાઢ્યો રે કંગાલપણો તેરે બેની મારું કાઢ્યો રે દોર કીધો દાળી દરને દુઃખ દૂર કીધો દાળી દરને દુઃખ કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. તો અહીંયા કરુણાસાગર મહારાજશ્રી આપણને જે ઉલટ ક્રિયા બતાવી આપણા સૌના માટે જે પરમાર્થની ક્રિયા બતાવી એની અંદર આવો અત્યંત આનંદ છે. એ પરમ દિવ્ય વૈભવની પ્રાપ્તિ થાય છે અને પરમ કૈવલ જે અચ્યુત પદ છે એના વિશે આપણી સુરતા રત થઈ જાય છે. કારણ કે આ સંસારના વૈભવને આપણે જ્ઞાનથી જ્યારે નિહાળીએ ત્યારે એમ થાય કે આખર તો આ બધું નાશ થવાનું જ છે, તો પછી એમાં આપણે શું વધારે મમતા રાખવી? એવું નથી કે આપણે અભાવ રાખવો. જે ઘરમાં રહેવાનું છે એને આપણે સારું રાખવાનું છે, કોઈ આવે તો આશ્રય આપીએ, પરંતુ એમાં વધારે મમતા રાખવાથી કોઈ લાભ થતો નથી. ગમે તેવો મહેલ હોય છતાં પણ આપણી મમતા તો મંદિરમાં હોવી જોઈએ. કારણ કે જે શાંતિ અને આશીર્વાદ આપણને મંદિરમાંથી મળશે એ કોઈના રાજમહેલમાં જવાથી મળવાના. તમે કોઈ પૈસાવાળાને ઘરે જાઓ તો કંઈક આશીર્વાદ તો મળે જ ને, પણ ત્યાંથી આપણને શાંતિ નહીં મળે, ઉલટાનો એનો વૈભવ જોઈને આપણે અશાંત થઈ જઈશું કે આવું મારે ક્યારે થશે. જોઈને આપણને લોભ જાગે છે. તો અહીંયા 3 વિવસ્થાની વાત પરમ ગુરુએ કરી છે. 2 વિવસ્થાને આપણે થોડી વિસ્તારમાં છે ને, એટલે પછીની કથામાં આપણે શ્રવણ કરીશું. પુનરાવર્તન વાંચી નાખીશું, કારણ કે બધું સમજાય વધારે આપણને. એવું નહીં કે એકવાર વાંચ્યું છે તો હવે ફરી નહીં વાંચીએ. ફરી કથાની અંદર આપણે 4થી કુંભ વિવસ્થા અને 5મી સામાન્ય વિવસ્થા છે એના વિશે આપણે શ્રવણ કરીશું. અત્યારે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્ય વલસાય. જય 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 સત્ય. કૈવલ હંસો સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ.